સુરતના જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં 13 માર્ચના રોજ એક એટીએમ મશીનને ગેસ કટરથી તોડી તેમાંથી ચોરીની ઘટના બની। આ ઘટના મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। જહાંગીરપુરા પોલીસે રાજસ્થાન અને હરિયાણા જઈ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી પોલીસે 4,24,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું, સુરતના જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં 13 માર્ચના રોજ એક એસબીઆઈ એટીએમમાંથી ચોરીની ઘટના બની હતી। એટીએમ મશીનને ગેસ કટર વડે તોડી તેમાંથી રોકડા રૂપિયા ચોરી કરવામાં આવ્યા। આ અંગે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે। આ દરમિયાન પોલીસને એક ગાડી શંકાસ્પદ દેખાઈ હતી, જેથી પોલીસે તે ગાડીનો પીછો કર્યો, જેમાં તે ગાડી કામરેજ સુધી ગઈ હતી। ત્યાંથી આરોપીઓ ભાડેથી ટેક્સી લઈ હરિયાણા અને રાજસ્થાન પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર માલિકનો સંપર્ક કર્યો, ત્યારે તે કાર ભાડેથી ફેરવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ કાર ટેક્સી લઈ તરીકે ગયા હોવાનું સામે આવ્યું છે। વધુમાં ડીસીપીએ જણાવ્યું છે, પોલીસે ડ્રાઈવરની પૂછપરછના આધારે આરોપીઓને રાજસ્થાન અને હરિયાણા ડ્રોપ કર્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદ લઈ 2 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા છે। એક આરોપીને સુરત પોલીસ સ્થાનિક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી તોહિદ ખાન, તૈયબ ખાન, આદિલ ચંચલ ખાન અને સાકિર મોમીન કુરેશીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 3,80,000 અને એક આરોપીએ આ ચોરીના રૂપિયામાંથી આઈફોન 45,000નો ખરીદી લીધો છે, જેથી પોલીસે તે પણ કબજે લઈ 4,24,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓએ 12 માર્ચના રોજ શહેરના અલગ અલગ એટીએમમાં રેકી કરી હતી। જહાંગીરપુરા વિસ્તારના એટીએમને ટાર્ગેટ કર્યો। ગુનામાં અન્ય 3 આરોપીઓ સંડોવાયેલા છે। પોલીસે 3 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। આરોપી સલીમ ખાન, ઝુબ્બી સહિત યુસુફ ખાન નામના ઇન્સમોને વોન્ટેડ જાહેર કરાયા છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલા 3 પૈકીના 2 આરોપીઓ ભંગારના વેપારી છે। પોલીસ આરોપીઓને પકડવા 2 ટીમ દ્વારા અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડ્યા છે। 13 માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે, એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી। એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે। આ 3 આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે। એ જોતાં કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે। ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું। એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમણે જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું। હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે। સર, પોલીસ માટે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।